શેરિંગની ખુશી। એક સવારે સાનિધ્ય અને સ્નેહી સ્કૂલે જવા માટે તૈયાર થઈ રહ્યા હતા। તેમની મમ્મી કિંજલે તેમના માટે નાસ્તાના ડબ્બા તૈયાર કર્યા। આજે મેં તમારા બંનેના મનપસંદ ઢોકળા બનાવ્યા છે, મમ્મીએ હસીને કહ્યું। સાનિધ્ય અને સ્નેહી ખુશ થઈ ગયા। થેન્ક યુ મમ્મી, બંને સાથે બોલ્યા અને નાસ્તાના ડબ્બા લઈને સ્કૂલ જવા નીકળ્યા। સ્કૂલમાં રિસેસનો સમય થયો। બધા બાળકો પોતાના નાસ્તાના ડબ્બા ખોલીને બેઠા। સાનિધ્ય અને સ્નેહી પણ પોતાનો ડબ્બો ખોલીને ઢોકળા ખાવાની તૈયારી કરી રહ્યા હતા। ત્યાં જ તેમનો મિત્ર આરવ ઉદાસ ચહેરે એકલો બેઠો હતો। સ્નેહીએ તેને જોયો અને પૂછ્યું, આરવ, તું કેમ નાસ્તો નથી કરતો? આરવે ધીમેથી કહ્યું, હું આજે મારો નાસ્તાનો ડબ્બો ઘરે ભૂલી ગયો છું। આ સાંભળીને સાનિધ્ય અને સ્નેહીને દુઃખ થયું। સાનિધ્યએ તરત જ કહ્યું, ચિંતા ન કર આરવ, તું અમારી સાથે નાસ્તો કરી શકે છે। સ્નેહીએ પણ હા પાડી, હા, અમારી પાસે ઘણા ઢોકળા છે, આપણે સાથે મળીને ખાઈશું। સાનિધ્ય અને સ્નેહીએ આરવને પોતાની પાસે બોલાવ્યો અને તેને ઢોકળા આપ્યા। આરવનો ચહેરો ખુશીથી ચમકી ઉઠ્યો। તમારો ખૂબ ખૂબ આભાર, તેણે કહ્યું। ત્રણેય મિત્રોએ સાથે મળીને નાસ્તો કર્યો। વાતો કરતા અને હસતા હસતા ઢોકળા ખાવાની ખૂબ મજા આવી। તેમને સમજાયું કે સાથે મળીને ખાવાથી ખોરાક વધુ સ્વાદિષ્ટ લાગે છે। સાંજે જ્યારે તેઓ ઘરે પાછા આવ્યા ત્યારે તેમણે આખી વાત મમ્મી કિંજલને કહી। કિંજલને આ સાંભળીને ખૂબ ગર્વ થયો। મમ્મીએ કહ્યું, શાબાશ મારા બાળકો, તમે આજે શીખ્યા કે શેરિંગ કરવામાં જ સાચી ખુશી છે। જ્યારે આપણે આપણી વસ્તુઓ બીજા સાથે વહેંચીએ છીએ ત્યારે આપણી ખુશી બમણી થઈ જાય છે। સાનિધ્ય અને સ્નેહીએ તે દિવસે શેરિંગનો સાચો અર્થ સમજ્યો।